ગોંડલમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાના આગેવાન સમયે થયેલા તોડફોડનો મામલો. અલ્પેશ કથિરિયા સહિતના લોકોની કારમાં થયેલી તોડફોડ વેળાએ પોલીસે રાષ્ટ્રધ્વજના અપમાનનો પણ ગુનો નોંધ્યો હતો. પાટીદાર આગેવાનો સાથે આવેલા થાર ગાડી નંબર JJ5RU1200માં લગાવવામાં આવ્યો હતો રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રધ્વજ તોડીને નીચે ફેંકનાર ગોંડલના હિતેશ રમેશભાઈ રાઠોડ નામના શખ્સ સામે રાષ્ટ્રધ્વજના અપમાનની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે કારમાં રાષ્ટ્રધ્વજ લગાવવાનો વિશેષ અધિકાર નહીં હોવા છતાં કારમાં રાષ્ટ્રધ્વજ લગાવેલા હોવાથી કાર માલિક સામે પણ ગુનો નોંધાયો છે. ગોંડલ B ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.